બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કુદરતી પ્રકોપના કારણે ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. આ વખતે પણ શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતોએ બટાટા, રાજગરો, એરંડા પાકનું વાવણી કરી હતી અને કમોસમી માવઠાના કારણે મોટું નુકસાન થવા પામ્યું હતું. હજી તો એ નુકસાનમાંથી ઊભા પણ ખેડૂતો નહોતા થયા અને ફરી કાતરા નામની જીવાત ઊભા પાકમાં પડવાના કારણે તમામ ખેતી પાક પણ નષ્ટ થવા પામ્યો છે. મારું નામ પરમાર જોરાભાઈ મફાભાઈ, ગામ સદરપુર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મારે અંદાજે 8 વીઘા જમીન છે. એમાં બટાકા, રાયડો, એરંડા અને રાજગરો 4 વસ્તુ વાવેલી છે. વરસાદમાં એરંડામાં નુકસાન થયું, ભાગી ગયા. પછી એ થઈ રહ્યું એટલે બટાકામાં કાપા હળી ગયા. રાજગરો ભાગીને ફરીથી વાયો. પછી હાલ એટલા બધા કાતરા પડ્યા છે એટલે કોઈ એની હદ નથી, આખો પાક નિષ્ફળ જાય એમ છે. તો હવે સરકારશ્રીને માહિતી એમ છે કે મને કોઈ પણ રીતે મદદ કરે. આખા ગામ સદરપુરની અંદર બધે હર કોઈ જગ્યાએ કાતરા બહુ જ છે. સરકારને મારી નમ્ર અરજ છે. મારું નામ પ્રવીણભાઈ મફાભાઈ, ગામ સદરપુર, તાલુકો ડીસા. અમારા ગામમાં અમારા ખેતરમાં કાતરા એટલા પડ્યા છે તે એનો કોઈ હદ છેડો જ નહીં. બહુ જ કાતરા અને ખેતરમાં પોદળેથી ચાલુ થાય એરંડામાં એટલે બહુ જ. પહેલી સિઝન તો અમારે એરંડાની જ હતી, બરાબર. સિઝન પાકતે અમારે કાતરા વધી જાય એટલે કોઈ એનું લેવાનું જ નહીં રહ્યું. માળ સુધી કાતરા થઈ ગયા, બધા પાદળ ખરી ગયા અને એડાય ખરી જવા આવ્યા. બીજી સિઝનમાં રાજગરો અને એરંડા, પેલા બટાકા, તો બટાકામાં માવઠું ચાલુ થયું ઉગતા એટલે બધું પાણી ભરાઈ ગયું, બરાબર. તો બટાકા તો કોઈ ઉગ્યા ને કોઈ ના ઉગ્યા ને એવું થયું. રાજગરો તો બરફ પડ્યો અને વરસાદ થયો એટલે રાજગરો તો નીકળ્યો જ ના, બરાબર. ફરીથી વાયો તો ફેર કાતરા એરંડામાંથી એમાં ગયા એટલે એ પણ નિષ્ફળ કરી નાખ્યું. અમારે હવે શેમાંથી પૂરું કરવાનું? સરકાર હવે જે કરે તે અમે આગળ વધીશું, સરકારને માન્ય કરીશું. શું કહે છે સરકાર અમને? એમનો કોઈ ખર્ચો તો અમે લગભગ કર્યો હશે બટાકા પાછળ 50-60 હજાર રૂપિયા, બરાબર. એરંડા મેં અત્યારે તો ખેડ મૂકી જ છે સાહેબ. કલાકે ટ્રેક્ટરવાળો જ 1000 રૂપિયા કલાકે લઈ જાય છે, બરાબર. તો અમારે એરંડા અમે કેટલા 8 વીઘા એરંડા વાયેલા છે. સરકારને હવે એવું એટલું કહેવું છે કે અમારે ખર્ચો કરતે કોઈ મળ્યું નથી, બરાબર છે. તે અમારી વળતર બીજું તો કોઈ નહીં, પણ અમારી વળતર તો પાછી આવે, આપવી જોઈએ ને.